જોઈએ, પાળવું જોઈએ. હા, આપણે કોઈને નીચા નથી માનવા, બધા સરખા જ છે, બધા જ ભગવાનના બાળકો છે, બધાનો સરખો હક પણ છે, અધિકાર પણ છે. દરેક ભજન પણ કરી શકે, કીર્તન કરી શકે, સ્મરણ કરી શકે, દર્શન કરી શકે. પણ જેની જે સ્થાન, જે કક્ષા હોય ત્યાં માણસે રહેતા શીખવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ ઓફિસમાં જાઓ તો સાહેબની જગ્યાએ સાહેબ બેઠા હોય, પટ્ટાવાળાની જગ્યાએ પટ્ટાવાળો બેઠો હોય. એટલે આપણે એમાં કોઈ ભેદ દ્રષ્ટિ ન જોઈ, પણ જેની જે કક્ષા હોય એ પ્રમાણે એને સ્થાન મળે છે. તો બ્રાહ્મણનું કર્તવ્ય કરવું, બ્રાહ્મણે કઈ રીતે જીવવું, એ બ્રાહ્મણ ધર્મની વાતો અહીંયા ભાગવતમાં લખી છે. બ્રાહ્મણના 6 કર્મ છે. નિત્ય બ્રાહ્મણે આ 6 કર્મ કરવા જોઈએ. કયા 6 કર્મ છે? સ્નાન સંધ્યા જપચવ્યમ આતિથ્યમ વિશ્વદેવ ચ તર્પણમ અર્ચનમ ચૈવ્ય ષડકર્માનિ દિને દિને. આ બ્રાહ્મણના 6 કર્મ છે. બ્રાહ્મણે નિત્ય સ્નાન કરવું જોઈએ. જો કે સ્નાન કરવાનું તો બધાને માટે ફરજિયાત છે. બ્રાહ્મણને તો ફરજિયાત હોય જ. અહીંયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણનો બાળક 1 દિવસ જો સ્નાન ન કરે તો બ્રાહ્મણ મટીને ક્ષત્રિય થઈ જાય, 2 દિવસ જો સ્નાન ન કરે તો ક્ષત્રિય મટીને વૈશ્ય થઈ જાય, 3 દિવસ સ્નાન જો ન કરે તો વૈશ્ય મટીને શૂદ્ર થઈ જાય, અને 4 દિવસ જો સ્નાન ન કરે તો શૂદ્ર મટીને અધમ થઈ જાય. એવું લખ્યું છે. તો બ્રાહ્મણના બાળકોએ નિત્ય સ્નાન કરવું એમ નહીં, દરેક વ્યક્તિએ સ્નાન કરવું જ જોઈએ. ઘણા માણસો એમ બોલે ભાઈ નાવાથી ભગવાન થોડો મળે છે. નાવાથી ભગવાન ભલે ન મળે, પણ સ્નાન કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે. તન શુદ્ધિ બહુ જરૂરી છે. તન શુદ્ધિ, મન શુદ્ધિ, ધન શુદ્ધિ, આ ત્રણેય વસ્તુને શુદ્ધ કરવા પ્રમાણે નિત્ય કંઈક ને કંઈક દાન કરો. દીપસન ગાડી રોજનો 1 રૂપિયાનું દાન કરતો એ માણસ 1 રૂપિયાનું દાન કરતા કરતા ભગવાન એને શક્તિ આપી. 10 રૂપિયા દેવા માંડ્યા, 100 રૂપિયા આપવા માંડ્યા, 1000 રૂપિયા આપવા માંડ્યા, લાખ રૂપિયા આપવા માંડ્યા. અત્યારે એ ધારે એટલું દાન રોજનું કરી શકે છે. આનું કારણ શું ભાઈ? કે જેમ જેમ દાન માણસી કરતો ગયો એમ એમનું ધન શુદ્ધ થતું ગયું, અને શુદ્ધ ધન થવાથી લક્ષ્મીનો ઘરમાં વધારો થવા લાગ્યો. ગંધ દ્વારામ દુરાદર્શામ નિત્ય પુષ્ટામ કરી શકે. બાળકને તો ફરજિયાત છે. કોઈ પણ બ્રાહ્મણ બાળક યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા પછી એને 3 માળા તો ફરજિયાત કરવી પડે છે. 1 માળા પોતાને માટે છે, 1 માળા પોતાની પત્ની માટે છે, અને 1 માળા સૂર્યનારાયણ ભગવાનને આપવી પડે છે. તો 3 માળા બ્રાહ્મણ બાળક નિત્ય કર્યા વગરનો કાંઈ પણ મોઢામાં મૂકે તો એ અખાધનું ભક્ષણ કરે છે. એ ખરેખર દોષિત થાય છે. એ બ્રાહ્મણની માથે કરજ થતું જાય છે. એટલે નિત્ય બ્રાહ્મણોએ ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો. આતિથ્યમ એટલે આંગણે કોઈ પણ અતિથિ આવે એનું પ્રેમથી એને સત્કાર કરવો. કોઈ આંગણે ભિખારી આવે, માંગણ આવે, સંત સાધુ આવે તો બ્રાહ્મણો એમ ન કહેવાય કે બ્રાહ્મણનું ઘર છે આગળ જાઓ. જેમ લેવાનો અધિકાર છે એમ દેવાનો પણ અધિકાર હોય છે. આંગણે આવેલો કોઈ પણ અતિથિ પાછો ન જવા જોઈએ. જે કાંઈ તમારી અંદર શક્તિ હોય, તમને ભગવાને જે કાંઈ આપ્યું હોય, થોડામાંથી થોડું પણ તમે દઈને તમારા આતિથ્ય ધર્મને નિભાવી દો. આતિથ્યમ વિશ્વદેવ. બ્રાહ્મણના બાળકે નિત્ય વિશ્વદેવ એટલે યજ્ઞ કરવો જોઈએ. કારણ કે યજ્ઞ નારાયણ ભગવાનને તૃપ્ત કરવાથી તમામ દેવતાઓ તૃપ્ત થાય છે. અને બ્રાહ્મણો જો યજ્ઞ કરે તો દુનિયાના તમામ લોકો પણ સુખી થઈ શકે. જૂના જમાનાના ઋષિમુનિઓ એ જંગલની પૂજ્ય વિશ્વમંગલ સ્વામીનું પણ ફૂલહારથી અભિવાદન કરશે શાસ્ત્રીજી. પૂજ્ય વિશ્વમંગલ સ્વામી. પૂજ્ય સ્નેહ સાગર સ્વામી, પૂજ્ય સ્નેહ સાગર સ્વામી એમનું ફૂલહારથી અભિવાદન કરશે શાસ્ત્રીજી. અને પૂજ્ય દિવ્ય સ્વામીને વિનંતી કરીશ કે શાસ્ત્રીજીના વરદ હસ્તે એમનું સન્માન ગ્રહણ કરે. આ 4 સ્વામીજીને કરબદ્ધ નમ્ર વિનંતી કરીએ કે છેક સુરતથી અહીંયા પધારી અને અમારા આ એક ધાર્મિક પ્રસંગને એવો સરસ દીપાવ્યો છે કે એ પ્રસંગને 4 ચાંદ લગાવી દીધા છે.
આપણે એના ઋણી છીએ. એનું ઋણ અદા કરવા માટે ફરી એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ પ્રસંગે એમણે પણ ઋણ અદા કરવું છે, આશીર્વચન આપવા છે. તો પૂજ્ય નીલકંઠ સ્વામીને વિનંતી કરીશ કે આશીર્વચન આપી અને અમને તૃપ્ત કરે. 2 મિનિટ માટે શ્રી રે નંદરાણી તારા આંગણા રે. માં યશોદા પ્રત્યે કહે છે કે હે માં યશોદા, તારે કેટલા જન્મની કમાણી હશે, આજ તારે ઘેરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઉઘાડા પગે તારા આંગણાની અંદર રખડે છે. ત્યાં કોઈ સ્ત્રી ઉભેલી એટલે પૂછ્યું, બેન તમે કોણ છો? અજાણી ઉભેલી બોલી લક્ષ્મી લોભાણી. અજાણી ઉભેલી બોલી લક્ષ્મી લોભાણી રે. હરેને ભરવા છે તારા ઘરના પાણી રે. નંદરાણી તારા આંગણા રે. લક્ષ્મીજી જ્યાં લોભાતી હોય, અજાણી સ્ત્રીને પૂછ્યું, બેન કોણ છો? તો કે હું લક્ષ્મીજી છું. માં યશોદા પૂછે છે, શા માટે અહીંયા આવ્યા છો? તો કે મારે તારા ઘરના પાણી ભરવા છે. આહા, લક્ષ્મીજીને મેળવવાને માટે તો આખી દુનિયા મહેનત કરે છે. એ લક્ષ્મીજી નંદરાણીના પાણી ભરવા માંગે છે. એક સેવક બનીને આવે છે. કારણ એ છે કે ત્યાં ભગવાન પધાર્યા છે, અને જ્યાં ભગવાન પધારે ત્યાં તીર્થો આવે, ત્યાં સંતો આવે, ત્યાં લક્ષ્મીજી આવે, બધું આવે. માટે આપણા જીવનમાં ભગવાન આવે એવું જીવન કરવાનું છે. આ શ્રીમદ ભાગવતની કથા સાંભળીને કદાચ બીજું જીવનમાં આવે કે ના આવે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 શિવ. હર 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 ભોલે. હર 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 શિવ. હર પાસે આવી પ્રાર્થના કરી. શંકર ભગવાને દેવદાનોની પ્રાર્થના સાંભળી. હલાહળ ઝેરનું મહાદેવે પાન કર્યું. ઝેરને ગળાની મધ્ય રાખવામાં આવ્યું. ગળું લીલું થઈ ગયું છે. મહાદેવનું નામ દેવ અને દાનવોએ શું પાડ્યું છે? બોલો નીલકંઠ.